ભાગ નંબર 3 સવારે મોકપોલ કર્યા પછી જ્યારે રાષ્ટ્રીય પક્ષના બટનો દબાય છે અને અપક્ષના ઉમેદવારોના જે 5 થી 14 ઉમેદવાર છે એમના બટન દબાતા નથી. તકલીફ એ પડે છે કે અમે પ્રેશર કરીએ છીએ 2 સેકન્ડ 3 સેકન્ડ કર્યા પછી બટન દબાય છે અને અમને પ્રિસાઇડિંગ ઓફિસર દાખલા તરીકે હું તો એજ્યુકેટર માણસ છું પણ જે અભણ છે એ બિચારા પ્રેશર કર્યા વગર પહેલું બટન આપી દીધું તો એમને એક જ મત મળે છે અને બાકીના 3 મતો અમને મળતા નથી. મોટામાં મોટું અમને નુકસાન છે. આ બાબતે અમે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ ફરિયાદ કરી. શું કીધું એમને? સાહેબે એવું કીધું કે તમે જ્યાં સુધી મતદાર બેલેટ પેપર આપીએ છીએ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાંથી અમે જવા દેતા નથી. પણ એવું છે જ નહીં. એમની ગીર્દીના કારણે એમને જે ગઈને કારણે એમને ધક્કો મારીને મતદારોને કે ભાઈ નીકળી જાઓ ચલો મત પડી ગયો. પણ ખરેખર વાસ્તવમાં એક જ મત મળે છે. અમારો મત એક જ પડે છે. અમારા 3 મતો રિજેક્ટ જાય છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, ચકલાસીમાં ઈવીએમમાં ખામીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શું વધુ વિગતો? ચોક્કસથી કહી શકાય કે આજે જે ચૂંટણી યોજાઈ રહી છે સ્થાનિક સ્વરાજની, તેમાં ખાસ કરીને ચકલાસીના વોર્ડ નંબર 7માં ઈવીએમમાં અપક્ષોનું જે બટન છે તેમાં ખામી આવવાને લઈને અપક્ષ ઉમેદવાર દ્વારા અત્યારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ચકલાસી નગરપાલિકાના વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારોનું જે ઈવીએમમાં બટન આપવામાં આવ્યું છે તે યોગ્ય રીતના દબાવવામાં ન આવતું હોવાનું અને જે રાષ્ટ્રીય પક્ષો છે જે મેન્ડેટ ઉપર લડી રહ્યા છે તેના બટનમાં કોઈ ખામી નથી ને માત્ર જે અપક્ષોને બટન ફાળવવામાં આવ્યા છે જે ક્રમ નંબરમાં તેમાં યોગ્ય રીતના બટન ન દબાવવાને કારણે કેટલાક વોટ ન પડતા હોવાને લઈને સ્થાનિક જે ઉમેદવાર છે અપક્ષ તેમના દ્વારા સમગ્ર મામલે પ્રિસાઇડિંગ ઓફિસરને આ અંગે જાણ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી જે સ્થળ ઉપર મૂકવામાં આવ્યા છે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે તેમના દ્વારા આ રીતની કોઈ ખામી ન હોવાનું રટણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે અપક્ષ ઉમેદવાર દ્વારા ઓનલાઈન અને જે કહી શકાય કે લેખિતમાં આ અંગે વિરોધ નોંધાવીને ફરીથી આ ઈવીએમ બદલવાની માંગણી કરવામાં આવી છે અને તેને લઈને અત્યારે ચકલાસીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આને લઈને તાત્કાલિક ચૂંટણી અધિકારી દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે. જી સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ.